કચ્છ લોકવરણની નારીઓની આંગળીના ટેરવે ધબકતી હસ્તકલાથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ સદાય ધબકતી રહી છે. કચ્છના કલાવારસા થકી કચ્છનો ઇતિહાસ થતા વર્તમાન ગૌરવશાળી છે. કચ્છની કલા પરંપરામાં ભીંતોને શોભાવતા આલેખ ચિત્ર, ભરતકામ, મોતી ભરત અને કટાવ કે કટાવકામને કચ્છની વિશ્વને ભેટ ગણી શકાય. કટાવકામની આ કલાને દેશ-વિદેશમાં ઉજાગર કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી એક નવી ઊંચાઈ સાથે માર્કેટિંગ પ્લેટફોર્મ મળતા જે મહિલાઓ ક્યારેય તેના ગામનું પાદર નહોતું ઓળંગ્યું તે વિમાનની સફર કરીને વિદેશમાં કચ્છની કલાના કામણ પાથરતી થઈ છે. કટાવ એટલે સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પાન, પશુ, પંખી, માનવીય કે ભૌતિક આકૃતિઓ કોતરેલા ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે. વચગાળાના વર્ષોમાં સાવ આથમી ગયેલો કટાવકામનો કલાકસબ આજે પુનઃ જીવિત થઈ રહ્યો છે. કચ્છમાં હોડકો, ગોરેવાનલી, લુણા સહિતના સરહદી ગામો કટાવ કામગીરીના નમૂનાના કેન્દ્ર બન્યા છે. અનેક પરિવાર કટાવકામને ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવીને રાષ્ટ્રીય મોટી કંપનીઓ સાથે મળીને સારી કમાણી કરી રહ્યા છે. હાલ હોડકો કટાવકામનું કેન્દ્ર બન્યું છે. અહીં બનેલા કટાવકામના નમૂના દેશ-વિદેશના શોરૂમમાં ખૂબ ઊંચા ભાવે વહેંચાય છે. વર્ષો પૂર્વે આવા કટાવકામવાળા ઘાઘરા, સાડલા ને ચોરસામાં કલાકસબ ભર્યો હોવાથી મોટા રાજરજવાડા અને શ્રીમંત ઘરની નારીઓમાં કસબી કટાવવાળા કાપડા અને ઓઢણા પહેરવાનો રિવાજ હતો. જૂના વખતમાં લાલ કાવડ ઉપર ગાય, હનુમાન, ચાંદ સૂરજ કાંગરા તથા ફૂલવેલના આકારો કાપીને ચોંટાડેલા જોવા મળતા. આ કટાવ વર્કમાં હાથીની સવારી, રૂપાંદેના વિવાહ, 52 જાતના ઘોડા, મોર, પોપટ, સિંહ, ગાય, ફૂલવેલ, કલ્પવૃક્ષ, બાજટ અલંકારો, ભૌમિતિક આકારો, ચોરસ, પતંગાકાર પૂતળીઓના આકાર પ્રકારો જોવા મળતા. ગ્રામજીવનમાં વસવાયા ઉજળિયાત અને કાંટિયાવરણમાં દીકરીના કર્યાવર અને ઘરની શોભા માટે કટાવની કામગીરી શરૂ થઈ હતી. કટાવકામને દરજી અને મોચીની ધંધાકીય વિશેષતા ગણી શકાય. ભુજમાં આવેલા ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ મ્યુઝિયમમાં આવા કેટલાક નમૂના સચવાયા છે. સમય સાથે ઘર સુધી સીમિત આ કલા વિસરાઈ ગઈ હતી. પરંતુ સરકારે મૃતપ્રાય કલાને જીવંત કરવા કારીગરોનો સામેથી સંપર્ક કરીને તેઓને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલી કરી, જેના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળા પ્રદર્શનીમાં કારીગરો ભાગ લેતા થયા. ત્યારથી બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક થયો અને કટાવકામને દેશ-વિદેશમાં ઓળખ મળી. આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. મારું નામ છે મેરુ દેવરાજ ગોરડિયા, હોડકા, માવલાડવાસ. અમે આ કામ પેચવર્કનું કરી રહ્યા છીએ. 1982 કાલે પહેલાં મજૂરી કરતા હતા. હવે અમે પેચવર્કનું કામ કરીએ છીએ. આ કટિંગ કામ ટુકડા ટુકડા જોડીને બધી બનાવીએ છીએ. દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે, ઘણી બધી હાલે છે. પછી આ 2005થી આપણે રણોત્સવ થયો ત્યાં સુધી નરેન્દ્ર સાહેબ, મોદી સાહેબને ઘણા બધા અમને સાથ સરકાર, રોજીરોટી ઘણી બધી મળે છે. તો અમે હમણાં ઘણા બધા મોટા મોટા મોલ છે, મોટા મોટા કંપનીઓ છે, એમાં પણ આપણો માલ જાય છે. ઘર બેઠી અમે કામ કરી રહ્યા છે. અમારી પાસે બહેનો 350 બહેનો જોડેલી છે. એને બધે રોજીરોટી અમે પણ આપી રહ્યા છે. અમે અમારી ફેમિલી 6 ભાઈ છે. અમે આ કામ કરીએ છીએ. અમારા 2008માં મારી વાઈફ કર્માબેન મેરુ ગોરડિયાને નેશનલ એવોર્ડ મળેલો છે. પછી દેવુબેન રામજી 2016માં બી એને પણ એવોર્ડ મળેલો છે બની એમ્બ્રોઇડરી માટે. અમે મલેશિયા જઈ આવ્યા છે, ચાઇના ગયા છે. રામજીભાઈ મારો નાનું ભાઈ છે, એ 6 વાર અમેરિકા પર રિટર્ન છે. પછી જર્મની બી છે, જાપાન પણ ગયા છે. ઘણી બધી આપણે સાથ સરકાર છે, બધું ઘણું બધું કામકાજ આપણો ચાલી રહ્યો છે. શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ આભાર, પછી રાજ્ય સરકારને પણ ખૂબ આભાર. અમે ઘણું બધું આ કામ વધારી રહ્યા છે. એને કૃપાથી, ઉપરવાળા કૃપાથી પણ રોજીરોટી અમને ઘણી બધી મળી રહી છે. ઘર બેસી અમે કામ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર બધાનું.